રાજકોટ ધોરાજીના ભોળા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત. તલાટી મંત્રી છેલ્લા 10 મહિનાથી અદ્રશ્ય. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામો અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટાવાળા ઓફિસ ખોલી પંખા લાઇટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મોઢે પરત ફરવું પડે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે, જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી. 15 દિવસે એકાદ વાર મંત્રી સાહેબ આવે છે અને પંખાની હવા ખાઈને નીકળી જાય છે. બીજી બાજુ અધિકારીઓની મનમાની કો કે લોલમલોલ ગતિથી ચાલતું અધિકારી રાજ ગણો. કારણ કે છેલ્લા 10 મહિનાથી મંત્રી સાહેબ પગાર નથી થયો. પંચાયતમાં તલાટી કમ મંત્રી જેમનો એરિયર્સ ન મળ્યું હોય, જેમનો પગાર ન મળ્યો હોય, તેના કારણે તલાટી મંત્રી છે તે પાંખી હાજરી હોય છે. શું નામ તમારું ને ક્યાં તમારું જગ્યા છે ને આજે તમે જે ચાવીન સિક્કા આપ્યા કે નહીં પણ શું કારણ શું? અમારા ઉપરી અધિકારી ટીડીઓ સાહેબને ચાવીન સિક્કા ગ્રામ પંચાયતના સોંપેલ છે. બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ. કેટલા સમયનો પગાર બાકી છે? હું 10 મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે, એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયસને આના છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું. આજે શું ચાવીન સિક્કા શું કામ આપ્યા એનું કારણ? એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર ગમતું. હવે ટીડીઓ સાહેબ શું કહે? સાહેબને મળ્યા, સાહેબે કીધું અઠવાડિયા પછી થશે. શું કહેશો ત્યાં સુધી તમે કામ પર જશોમાં? ના, હું નહીં. તલાટીના કહેવા પ્રમાણે છેલ્લા 10 મહિનાથી પગાર થયો નથી, જેથી ત્રસ્ત હોવાથી તેના જ કારણે હાલ ગ્રામ પંચાયત ખાતે આવી નથી રહ્યા. આજરોજ તલાટી તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની ચાવીઓ ટેબલે સુપ્રત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી લેતા છેલ્લા ઘણા સમયથી તલાટીનો પગાર ન મળ્યો જેના કારણે આ તલાટી કામગીરીથી અળગા રહ્યા છે. હાલ તપાસ કરીને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી બાહેંધરી આપી છે. હવે તો સમય બતાવશે કે શું કાર્યવાહી થશે, પરંતુ ગ્રામજનોમાં તો રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આપનું નામ? સાહેબ, જે ભોળાના અંદરમાં જે છે ત્યાં ચાવીને તમને સિક્કા સોંપી દીધા, અત્યારે શું કારણ શું છે? કર્મચારી તલાટી કમ મંત્રીનો પ્રશ્ન છે, અત્યારે અરજીને આવેદન આપી જાય એ ધ્યાને લઈ અને કાર્યવાહી કરશે. એવું કહી રહ્યા છે કે 10 મહિનાનો પગાર નથી, શું કહેશો? એ બાબતે જોડાવીને એનું જે કંઈ જૂનું એરિયસ કે બાકી છે એ તપાસ કરાવીને કાર્યવાહી પૂરી કરશે. અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે જે કોઈ હોય નહીં તલાટી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામ્યોને? અત્યારે જ ઇસ્યુ ધ્યાને આવ્યો છે 10 મિનિટ પહેલાં એમને કાર્યવાહી કરીને ચાર્જિસ પૂરી કરવાનું છે. ગ્રામ્ય પંથકમાં એવું આક્ષેપ છે કે અહીંયા આવતા જ નથી કોઈ તલાટી મંત્રી, શું કહેશો? ના, એવી કોઈ ફરિયાદ હોય તો મારું ધ્યાન દોરશો. તમામ કર્મચારીઓ હાજર રહે છે. પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી થતું. ના, પગાર કર્મચારીના સમયસર જ કરવામાં આવે છે. શું તમે શું આગળ શું પગલાં લેશો ભાઈના? એ કાર્યવાહી કરીને તપાસ કરવામાં આવશે. હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો? તાત્કાલિક અન્ય ગામના તલાટીઓને ચાર્જ સોંપવામાં આવશે. રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.